શરૂઆત કરો. હા, હું ડોક્ટર રમેશભાઈ ચૌધરી, મહાદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ અને કેન્સર કેર હોસ્પિટલ પાલનપુર, પેફેક એસોસિએશનની કોર કમિટી મેમ્બર અને મીડિયા સ્પોક્સ પર્સન છું. અને હું સરકારને રજૂઆત કરું છું કે જે જૂનું 5-6-7 પોલિસીનું અમારા 300 કરોડ બાકી છે તે, અને જે પોલિસી 8ના 500 કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે. અને જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે. 20 લોકોએ સ્વયંભૂ બંધ કર્યું છે વડોદરામાં. એવી જ રીતે જુનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે. અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે. એટલે મહેરબાની કરી અને આ યોજનાની જે ઇરેગ્યુલારિટીઓ છે, રિજેક્શન, ડિડક્શન, જે ખોટી રીતે પૈસા કંપની દ્વારા કાપી નાખવામાં આવે છે, જે બજાજે કાળો કેર વર્તાયો છે, એના ઉપર સજાત્મક પગલાં લેવામાં આવે અને અમને અમારું પેમેન્ટ આપવામાં આવે. અમે દર્દીઓની સારવાર કરવા ઈચ્છીએ છીએ, મનથી કરવા ઈચ્છીએ છીએ. અને જે ઈમાનદાર અને પોતાનું કામ સાચી રીતે કરે છે એ ડોક્ટરોની મદદ કરવા માટે મહેરબાન સરકારશ્રીને ખૂબ ખૂબ વિનંતી છે. ટોટલ જૂની પોલિસીઓનું અંદાજિત 300 કરોડ અને આ જે એક્ઝિસ્ટિંગ પોલિસી 8મી છે એનું 500 કરોડ જેવું પેમેન્ટ અત્યારની તારીખ સુધીમાં બાકી છે. સરકારમાં અમે લગભગ મેં જેમ કીધું એમ બધા જ અધિકારીઓ જે CDHO થી લઈ, કલેક્ટર સાહેબ થી લઈ, DDO થી લઈ, હેલ્થ મિનિસ્ટર સાહેબ થી લઈ, યુનિયન હેલ્થ મિનિસ્ટર સાહેબ થી લઈ અને ચીફ મિનિસ્ટર સાહેબ સુધી અમે છેલ્લા 1.5 વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ. દર વખતે અમને એશ્યોરન્સ આપવામાં આવે છે કે વી આર એશ્યોરિંગ યોર મની, પણ કઈ પેમેન્ટ આવતું નથી. એટલે આ રીતે અમારા ખર્ચાના લીધે અમે ચાલી શકીએ એમ નથી. વી આર બેંકરપ્ટ નાઉ. આગામી શું પગલાં હશે અમારા તરફથી કોઈ પગલાં નથી, પણ બધી જ હોસ્પિટલો આપોઆપ બંધ થઈ જાય એવી સંભાવના છે. એવી પૂરી સંભાવના છે કે આગલા 3 થી 4 દિવસમાં, 5 દિવસમાં લોકોની પાસે છેલ્લો લાખ રૂપિયો 50,000 70,000 પડ્યા છે દવાના વેપારીઓના, એ ચૂકવાઈ જશે તો અમારી પાસે કોઈ રસ્તો જ નહીં વધે. સ્વયંભૂ હોસ્પિટલો બંધ કરશે. ઓકે, થેન્ક યુ સર.